સુશોભિત રોડ બનાવવા છે, રોડની જરૂર નથી. જે ગલીઓમાં વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ શકતા, કીચડ પડ્યું છે, ક્યાંય રોડ પાકા થયા નથી. ગટરો, મોટો જો ભ્રષ્ટાચાર કર્યો તો ભૂગર્ભ ગટરનો ભ્રષ્ટાચાર કર્યો છે. બધે જ ઢાંકણા ઉભરાય છે, બધે ઢાંકણા તૂટી ગયા છે, ક્યાંય કોઈ કામ થયું નથી. અને અહીંયા બાબા સાહેબના સ્ટેચ્યુથી ગાંધીજીના સ્ટેચ્યુ સુધી 1 કિલોમીટરનો રોડ નથી પૂરો, ને એમાં 6 કરોડનો એ લોકોએ ગ્રાન્ટ ફાળવી છે. એની અંદર જે વચ્ચે હમણાં થોડા સમય પહેલાં જ જાળી બનાવી હતી, નવી જ ગ્રીલ ઉખાડીને ફેંકી દીધી. 4 મહિનાથી રોડ તૂટેલો અને ઉખાડેલો પડ્યો. કેમ નથી કરતા? કેમ કોણ રોકે છે એમને? કામ કરવું નથી, ખાલી ભય વગરનો ભ્રષ્ટાચાર કર્યો. ડીસા નગરપાલિકાની ટર્મ પૂરી થઈ છે અને આ 5 વર્ષ દરમિયાન જે નગરપાલિકાના સત્તાધીશો હતા તેમના દ્વારા કેવા કામો કરવામાં આવ્યા છે અને કેવા કામો નથી કરવામાં આવ્યા, અથવા તો આ જે ડીસાની જે જનતા છે તે શું ઈચ્છી રહી છે, ત્યારે તે તમામ મુદ્દાઓ જાણવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આજે ડીસા પહોંચી છે. ડીસા નગરપાલિકામાં છેલ્લા 5 વર્ષથી ભાજપનું શાસન હતું, ભાજપ શાસિત નગરપાલિકા હતી. 5 વર્ષ અહીં શાસન કર્યું છે, તો કેવું લાગે છે, કેવા કામો થયા છે? ડીસા નગરપાલિકા જે શાસન કર્યું, ખરેખર ડીસા નગરની સુવિધાઓ માટે રોડ, પાણી અને રસ્તા જે જરૂરિયાત છે આમ માનવની, એ ખરેખર સારું કામ, શુદ્ધ કામ અને સ્વચ્છ કામ કર્યું છે. અને હજી એવું કોઈ નથી થયું કે કરપ્શનનો મુદ્દો આવ્યો હોય. અને મહત્ત્વની વસ્તુ છે, જે કરપ્શન ન થાય એ શ્રેષ્ઠ વસ્તુ છે. શું કહીશું, નગરપાલિકાએ કેવા કામો કર્યા છે? નગરપાલિકાએ ખરેખર સરસ કામો કર્યા છે. અમારા ડાયમંડ સોસાયટીની એરિયાની વાત કરીએ, ત્યાં દરેક જગ્યાએ રોડને સ્ટ્રીટ લાઇટોનો કોઈ પ્રશ્ન નથી, બધું સરસ રીતે કામ ચાલુ કર્યું છે. અને લાઇટો પણ નિયમિત ચાલુ છે કે એકવાર કમ્પ્લેન કર્યાથી તરત જ એનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. શું કહીશું, ડીસા નગરપાલિકામાં આવેલા જે વિસ્તારો છે ત્યાં રોડ, રસ્તા, ગટર, પાણી તમામ સુવિધાઓ કેવી છે? રસ્તા ગટરની તો એવું છે કે હું જ કાલે નીકળ્યા હતા, અમે એક લાઈવ કર્યું હતું ગટરની અંદર. મેન રસ્તો એમને જે હમણાં જે બનાવ્યો છે એમણે કંઈક ડિજિટલ, બરાબર, એ મેન રસ્તા ઉપર જ મેં આગળ જઈને ગટર જોઈ તો એની ઉપર ઢકણો નહોતો, બરાબર. એ લોકોએ બધું પેક કરી નાખેલો, માલ નાખીને બધું પેક કરેલું. ગટર વસ્તુ એવી હોય છે થોડા ઘણી માપની અંદર ખુલ્લી રાખવી જોઈએ કે જેની અંદર પાણી જઈ શકે. હવે રખડતા ઢોરની અંદર તમે આમ નજર મારજો, ગમે ત્યાં તમને ગાય ફરતી દેખાશે, તો એના માટેની આ લોકોએ શું કરી? ગાયના નામે વોટ તો બહુ માંગ્યા છે, બરાબર. એની સમસ્યાને વિશે એમને આ લોકોએ કાંઈ કર્યું નથી એવું મને લાગે છે. પાલિકા લેવલ માટે જો ઇલેક્શનો થતા હોય અને લોકો પ્રતિનિધિઓને ચૂંટતા હોય છે, તો મૂળ લોકોની પાયાની જરૂરિયાત ગટર, પાણી અને ટ્રાફિકની સમસ્યા હોય. ભાજપ શાસિત પાલિકા છે, ડીસાની અંદર વિકાસના કામો અનેક થયા છે. ટ્રાફિકની વાત હોય, સુલભ શૌચાલયની વાત હોય, બગીચાની વાત હોય કે લઘુ ઉદ્યોગો માટેના મેળાઓની વાત હોય, ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશોએ ખરેખર આ 5 વર્ષના સમયગાળામાં સારા કામો કર્યા છે. આયોજનની અંદર ઘણો અને ડીસાના માનનીય ધારાસભ્યશ્રી અને એસપી સાહેબ દ્વારા નેત્રમની એક જે પહેલ કરી છે અને કેમેરાઓ હવે જ ચાલુ થઈ રહ્યા છે, એનાથી મને એવું લાગે છે કે ટ્રાફિકનો થોડા અંશે આની અંદર સોલ્યુશન આવશે. શું કહેશો, નગરપાલિકાએ આ વખતે જે 5 વર્ષની અંદર જે શાસન કર્યું, કેવા કામ કર્યા છે અથવા તો કેવા કામો બાકી રહ્યા છે, અને તમે આવનાર સમયમાં કેવા નેતાઓ ઈચ્છો છો? નગરપાલિકામાં જે પ્રાથમિક જરૂરિયાતો હોય, રોડ, રસ્તા, લાઇટ, એ બધી મેઇન પાયાની સુવિધાઓ કહેવાય. એમાં નગરપાલિકા પ્રમુખ, કર્મચારીઓ બધાએ ધ્યાન આપવું જોઈએ. અત્યારે વહીવટ તો સારો જ હતો, પણ છતાં એનાથી વધારે સારું કામ થાય તો લોકોની અપેક્ષાઓ વધારે પૂર્ણ થાય. જોકે લોકોને પૂરેપૂરો સંતોષ તો કોઈ વ્યક્તિ કે કોઈ દુનિયામાં આપી જ નથી શક્યું. પણ સંકુલ બન્યું છે, પછી અત્યારે બસ સ્ટેન્ડનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. બહુ સારા કામો અત્યારે એટલા ત્વરિત અને તાત્કાલિક જે ખાતમુહૂર્ત કરી રહ્યા છે ફટાફટ, એ જોતા ડીસાનો એક સારો એવો વિકાસ દેખાઈ રહ્યો છે. કે જે તેમની પડતર માંગણીઓ છે, રોડ, રસ્તા અને ગટરની જે થોડા ઘણી સમસ્યાઓ છે, તે આવનાર સમયમાં જે પણ બોડી બેસે તે પૂરા કરે તેવી તેમની અપેક્ષા છે. કમલેશ નાબાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.